મહત્વના સમાચાર સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના પાટડીના ખારા ઘોડામાં ફાયરિંગની ઘટના બની છે। 12 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું છે। યુવકને પેટ અને સાથળમાં ગોળી વાગી છે। ગોળી વાગતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે યુવકને રિફર કરાયો છે। તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની છે। યુવકને પેટ અને સાથળના ભાગે ઈજાઓ પહોંચી છે। ગોળી વાગતા જ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। યુવકને ગોળી મારવાની ઘટના સામે આવી છે। યુવકને વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। તો યુવકને પેટ અને સાથળના ભાગે ગોળી વાગી છે। 12 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું છે। મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની છે। યુવક પર ગોળીબાર થયો છે। ગોળી વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે, જે બાદ તેને હોસ્પિટલે રિફર કરાયો છે। 12 બોરની બંદૂકથી આ ફાયરિંગ કરવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે યુવકને પેટ અને સાથળના ભાગે ગોળી વાગી છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં યુવકને પેટ અને સાથળના ભાગે ગોળી વાગી છે। આ મામલે વધુ વાત કરવા માટે આપણી સાથે સુરેન્દ્રનગરથી આપણા સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ગયા છે। જી સચિન, જે ઘટના બની છે ફાયરિંગની, તેમાં શું છે વધુ વિગતો? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે। જેમાં ખારા ઘોડામાં ફાયરિંગની ઘટનામાં મામલો સામે આવ્યો હતો, જેમાં અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોય અને સ્ટેશન વિસ્તારમાં બે જૂથ સામે આવી જતા ફાયરિંગ થયું હોય તેવું લાગી રહ્યું છે અને યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। જી સચિન, હાલ યુવકની હાલત કેવી જણાઈ રહી છે? વિરમગામ ખાતે સારવાર શરૂ છે અને વિરમગામની પોલીસ દ્વારા વિરમગામ હોસ્પિટલે પૂછપરછ યુવકની શરૂ કરવામાં આવી છે। જી, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા અત્યારે તમામ પોલીસને જ્યાં મામલો હતો ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે અને જે હુમલો કર્યો હતો તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ સચિન, જે આ ઘટના બની છે તેમાં એવું સામે આવી રહ્યું છે કે અંગત અદાવતના કારણે આ ઘટના બની છે, તો એના વિશે કોઈ માહિતી? તો સચિન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરેન્દ્રનગરમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ગોળીબારની ઘટના થઈ છે, જેમાં એક યુવકને ગંભીર રીતે ઈજા પહોંચી છે। યુવકને સારવાર અર્થે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં એક યુવકને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। યુવકને હાલ વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। અંગત અદાવતના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। યુવકને પેટ અને સાથળના ભાગે ગોળી વાગી છે, ત્યારે યુવકની હાલત હાલ ગંભીર જણાઈ રહી છે, જેને લઈને તેને સારવાર અર્થે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના બની છે।